રિફ્લેક્શન કહેવાય અને કયો કહેવાય? આજે ગારિયાધાર શહેર અને જે ગારિયાધારની શહેરથી લગભગ ખૂબ લોકપ્રિય સ્કૂલ જે વાલમ સ્કૂલ છે એમાં સરસ મજાનું વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું અને લગભગ અમે પોતે વિઝિટ કરી મારા બાળક સાથે હું આવ્યો છું અને ખૂબ આનંદ થયો. જે લગભગ 120 કરતા પણ વધુ કૃતિ બાળકો લાવ્યા. ખૂબ આનંદ થયો, ખૂબ જોયું, ખૂબ મહેનત કરી છે અને લગભગ આટલી બધી જાગૃતિ બાળકોમાં આવશે એ ખરેખર અકલ્પનીય હતું એમ ટૂંકમાં. કારણ કે નાના નાના પ્રોજેક્ટ બતાવ્યા, એમાં બહુ સરસ પ્રોજેક્ટ મેં જોયા, 2-4 પ્રોજેક્ટ ખૂબ સરસ પ્રોજેક્ટ હતા એ જોયા અને ખૂબ આનંદ થયો. અને નૂતન શિક્ષણ જગતમાં આ વૈજ્ઞાનિકો જે મહેનત કરે છે એવું આ બાળકોને એ એક પ્રેરણા સ્ત્રોત થાય એવું અત્યારે જણાઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. હાલો મિત્રો, આજે હું આવી ગયો છું ત્રીજો ભાગ લઈને. તો મિત્રો ખાસ વિડીયોમાં જોડાઈ લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં મિત્રો. તો ખાસ આજે મિત્રો વેસ્ટમાંથી બેસ્ટ આજે હું તમને એવી પ્રોડક્ટ બધી બતાવવાનું છે જે બાળકવાળા બનાવવામાં આવી છે મિત્રો. તો ખાસ મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો. મિત્રો તમે જોઈ શકો છો પ્રદૂષણ અટકાવવું બનાવવામાં આવ્યું છે. તેમજ અહીંયા અમારા મિત્ર જાહિદભાઈની દીકરી છે. આ કોણે બનાવ્યું? તમે બે બની ફરહીન 3 દિવસ. અમે આ છે ને વૃક્ષો કાપેલા છે, તેમાંથી આપણે વૃક્ષો કાપેલા હોય તો આપણે એમાં શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડે છે અને આપણે જો મિલો કે કારખાના હોય તેમાંથી આપણે જે ધુઆ નીકળતા હોય તેમાંથી આપણને પર્યાવરણમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને આપણે પ્રદૂષણને સારું બનાવવા જોઈએ તો આપણે છે ને આવા સારા રીતના આપણે પવન ચક્કી છે એમાંથી આપણને છે ને વિદ્યુત પ્રવાહ પસાર થઈને ઘરો છે, શહેરો છે તેમાંથી જાય છે અને આપણે જો પવન ચક્કી આપણે વૃક્ષોને પાણી ન મળતા વૃક્ષો તો સુકાઈ જાય છે અને તેમાં જમીન પણ ફાટી જાય છે. આ એક રનવે ગ્રીન હાઉસ પ્રોજેક્ટનું ઉદાહરણ છે. રનવે ગ્રીન હાઉસ પ્રોજેક્ટ દ્વારા પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો થાય છે અને ગ્લોબલ વોર્મિંગ તરફથી આપણને દોરી જાય છે. તાપમાનમાં વધારો થવાના કારણે બરફની ટોપીઓ પીગળે છે, રેતીના સ્તરમાં વધારો થાય છે તથા સમુદ્રની સપાટીઓમાં પાણીનો વધારો થાય છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની શક્યતા વધુ થઈ જાય છે. આ ફેક્ટરી છે જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, જે આમાં કાર્બનના તત્વો આમાં ચોંટી જાય છે અને ઓક્સિજન હવા મુક્ત થાય છે, જે કાર્બનના તત્વો પાણીમાં ઓગળે છે. આ ફેક્ટરી દ્વારા પ્રદૂષણ ઓછું થાય છે અને પ્રદૂષણ ઓછું થવાના કારણે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર ઘટે છે, જેથી જે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યના ઉષ્મીય પરાવર્તન કિરણોને શોષી લે છે તે થતું ઓછું થાય છે અને તાપમાનમાં ઘટાડો થાય છે. ગ્લોબલ વોર્મિંગના સ્તરમાં ઓછું આવે છે અને પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પ્રોજેક્ટ છે, જેમાં કોઈ પણ ભૂકંપ જેવી કંઈ પણ આપત્તિ આવી હોય ને તો આપણે આ રીતનું સ્ટ્રક્ચર તૈયાર કરીએ ને તો જો અહીંથી તમે જોઈ શકો છો નીચે જ તે ખાલી ધ્રુજારી થાય, ઉપર અહીંયા કોઈ પણ એક્ટિવ ન થાય એટલે છે ને પાયા આ રીતના નાખીએ ને તો માણસની જે ઓલું હોય જાનવાની એ આપણે અટકાવી શકીએ છીએ. આમાં ચુંબકીય અસર લાગુ પડે છે, તેથી જે આ નીચેનું જે સેન્સર છે એ એક્ટિવ થાય છે. આ સેન્સર એક્ટિવ થાય તો ઉપરનું સેન્સર એક્ટિવ નથી થતું, તેથી આ ઘર હોય છે કે બિલ્ડિંગ હોય છે તેમાં ગમે તે વ્યક્તિ હોય તો એને કંઈ નુકસાન નથી થતું. તેથી આ ભૂકંપ અને અર્થક્વેક માટે આ રીતના આપણે એન્જિનિયરિંગ પાયા તૈયાર કરવા જોઈએ. બોલો શું બનાવ્યું? શું બનાવ્યું? સૂર્યમંડળ. વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં જે પાકોની લણણી
કરવામાં આવે છે તેવા પાકોને રવિ પાક કહે છે. રવિ પાકનો સમયગાળો નવેમ્બરથી એપ્રિલ સુધીનો હોય છે. શિયાળામાં ઉગાવવામાં આવતા 2 પાકોની યાદી ઘઉં અને ચણા. ઘઉંમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન બી કોમ્પ્લેક્સ વગેરે હોય છે. તે પાચન તંત્ર માટે ઘણું સારું છે. તે અનેક વાનગીઓ બનાવવા માટે પણ ઉપયોગી હોય છે. આ એક ખેતરનું મોડેલ છે. જ્યારે પણ પાક ઉગી ગયેલો હોય ત્યાં અને તેની રક્ષા કરવા માટે ખેતરોમાં ખેડૂતો અત્યારના સમયમાં ઝટકા પદ્ધતિનો ઉપયોગ કરે છે. પણ એની જગ્યાએ જો આ પદ્ધતિનો ઉપયોગ થાય તો પ્રાણીઓની પણ જીવન મર્યાદા વધી શકે છે અથવા ઘટતી પણ નથી. કારણ કે આમાં કોઈ પણ પ્રાણી જ્યારે તારને અડે છે ત્યારે સર્કિટ સક્રિય થાય છે અને જોરથી અવાજ આવે છે. તેથી પ્રાણી ડરી જાય છે અને તેથી પ્રાણીઓ ખેતરથી દૂર જઈ શકે છે અને પ્રાણી અને પાક બચી શકે છે. અને ઝટકા પદ્ધતિ જ્યારે આપણે ઉપયોગ કરી ત્યારે પ્રાણીને થોડુંક નુકસાન તો થતું જ હોય છે, પણ આમાં તેને કાંઈ પણ નુકસાન થતું નથી. આ અમારું આ મોડેલ છે. જે વેસ્ટમાંથી બેસ્ટ વિભાગ છે તેની અંદર પ્રયાસ કર્યો અને પહેલા જ દિવસ ઉપર આપણે જોઈશું તો સરસ મજાનો અહીં નાઇટ લેમ્પ બનાવવામાં આવે છે તેના દ્વારા. તો બેન, તમારું નામ શું છે બેન? મોગલ સોનિયા. અને આ કઈ રીતનું તમે પ્રોજેક્ટ બનાવો છો? આ પુઠ્ઠાનો કર્યો છે. પુઠ્ઠો ઉપર એની પર ચાંદ કટિંગ કર્યું છે, એની ઉપર કાપડ લગાડ્યું છે, પછી મોતીને કલર કરીને લગાડેલું છે અને આ બોટલથી કટિંગ કર્યું છે અને અંદર લાઇટ ફિટિંગ કરે છે. તો આપણે સુંદર મજાની જે બાબલાએ આપણે જે પૂઠાથી જે સુંદર મજાની કાર બનાવવામાં આવી છે. તો કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 3 દિવસ. તો આ કઈ રીતનું છે? અંદર શું નાખ્યું છે? એમાં મોટર, બેટરી, પુઠ્ઠાથી બનાવેલું. ઘર બનાવ્યું છે પુઠ્ઠાનું. ઘર બનાવ્યું છે. તેમજ અહીં એક દાદરો મેકવામાં આવ્યો છે, તેમજ અહીં એક પવન ચીકી મેકવામાં આવી છે. કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 3-4 દિવસ લાગ્યા. 3 થી 4 દિવસ લાગ્યા છે. તો તમે જોઈ શકો છો. તેમજ આપણે જે ક્વોલિટીની જે સળી આવે, સળીમાંથી જે એમ વાળા જે ઘર બનાવવામાં આવ્યું છે, તો તમે જોઈ શકો છો. તો ભાઈ બેન, આ શું છે? આ શોપીસ છે. શોપીસ છે. કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 5 દિવસ લાગ્યા. ઠીક છે ભાઈ, જો 5 દિવસ લાગ્યા છે ભાઈ શોપીસ બનાવવામાં. એક દિવસ. તો અહીં એક એટીએમ બનાવવામાં આવ્યું છે બાળકવાળા. તો કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 1 દિવસ લાગ્યો. તો પૈસા નીકળે છે અંદરથી? ના, ખાલી પૈસા. તો પેલા તો અહીં કાર્ડ નાખવામાં આવે છે, તેમજ એક સિક્કો નાખવામાં આવ્યો છે. સિક્કો નીકળી રહ્યો છે, જોઈ શકો છો. તેમજ અહીં શું બનાવવામાં આવ્યું છે મિત્ર? સ્કૂલ બનાવવામાં આવી છે. કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 1 દિવસ જ. 1 દિવસ જ લાગ્યો. તમે જોઈ શકો છો અહીં એક પોતાનું સુંદર મજાનું એક એટીએમ બનાવવામાં આવ્યું છે. તારું નામ શું છે ભાઈ? અસિયા સુજલ. હા. કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 1. કાઢાલ સિક્કો પૈસા કાઢ્યા. તો તમે જોઈ શકો છો અહીં એ સિક્કો નાખવામાં એટીએમ કાર્ડ નાખીને સિક્કો. તેમજ વાળા જે અહીં જે વાલમ સ્કૂલ આવીને છે, સ્કૂલ બનાવવામાં આવી છે. તો તમે જોઈ શકો. કેટલા દિવસ લાગ્યા ભાઈ બનાવવામાં? 2 દિવસ. કોને તે બનાવી કે પપ્પાએ બનાવી? અમે 2. અને મમ્મી ફાલિયા પાર્થિવ. શું કામ? ફાલિયા પાર્થિવ. ભાલિયા. આ 2 દિન બનાવી દો. જય ભીલ અને પાર્થિવ. હા ભાઈ, સુંદર મજાની એક જોઈ શકો છો તમે. એક બેને જે તાજમહેલ બનાવ્યું છે. કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 2 દિવસ. 2 દિવસ. કોને એક બનાવ્યું તે એક બનાવ્યું કે કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 2 દિવસ. 2 દિવસ. અહીં એક સાનો કપ આવે, સાના કપ થી સુંદર મજાનું એક ઝુમર બનાવવામાં આવ્યું છે. કેટલા દિવસ લાગ્યા બનાવવામાં? 2 દિવસ. 2 દિવસ. રિફ્લેક્શન કયો કહેવાય? રિફ્લેક્શન કહેવાય. રિફ્લેક્શન એટલે આકાશમાં જે ઓલા મને મોબાઈલ બતાય.
તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે બાળક બેઠો છે તો તમારી જન્મ તારીખ કઈ છે તેમજ જે વાર હું છે વાર આ બાળક કહી દે છે તો મારી 22/2/1992 તારીખ 1992 કોઈ વાર હતો એ કહી દે છેલ્લા 2 વર્ષના આંકડા છેલ્લા 2 વર્ષના આંકડા લખો 4 વર્ષ કુલદીપભાઈ તમારી ગાડી એક ત્યાંથી ગઈ પડશે હમણાં ઓલી રિક્ષા આવશે પાછું તો મિત્રો ભાઈ જો આપણે 22/2/1992 મારી જન્મ તારીખ હતી વાર હું તો આ બાબલાએ ભાઈ કહી દીધો ભાઈ રવિવાર થેન્ક યુ ભાઈ વાહ ભાઈ વાહ સુંદર મજાની એક રોટલી બનાવી રહ્યા છે તમારું નામ શું છે? મારું નામ દેવાણી યામી છે અને મારું નામ ગોધાણી વ્યોમી છે. તો આ કઈ રીતે તમે મશીન બનાવ્યું છે? આ મશીન અમે સૌપ્રથમ અમે એક મોટર લીધી છે ફિલ્ટરની 12 વોલ્ટની એક મોટર લીધી છે એની નીચે અમે એક પાખિયા ફિટ કર્યા છે એ પાખિયાની ઉપર એકદમ સ્ક્રૂની મદદથી પાટલી ફિટ કરી છે ને અને મોટરના એક તારને સ્વિચના એક તાર સાથે જોડ્યા છે જેથી સ્વિચ ઓન કરીએ તો પાટલી ગોળ ગોળ ફરી શકે અને આ અમે પાઇપ પાઇપ અમે ફરી શકીએ ઓપોઝિટ દિશામાં ફરી શકીએ તે માટેની એક પાઇપ લીધી છે આ પાઇપના કારણે રોટલી હોય કે નહીં તે ગોળ વણી આજે શકાય. મિત્રો જે ત્રીજા ભાગની અંદર આપણે વિજ્ઞાન મેળો નિહાળે તો વિડીયો ખાસ તમને કેવો લાગે વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને શેર કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય વાલારામ પીર લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલે એક ચેનલને સબસ્ક્રાઈબ કરજો જાતા નહીં બાય બાય મિત્રો.